શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્વનો દિવસ એવો આ દિવસ મકર સંક્રાંતિનો. મકર સંક્રાંતિ એક પુણ્ય પર્વણી હિન્દુ ધર્મની અંદર આ દિવસે ઘણી બધી ઘટનાઓ ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મની અંદર બનેલી છે. આપણા શાસ્ત્રોની અંદર મુનિઓએ જે પ્રકારે એનું મહત્વ બતાવેલું છે એ શાસ્ત્રના સંદર્ભે આપણે આ ઉત્સવને સારી રીતે સમજીએ. મકર સંક્રાંતિ અર્થાત પુણ્ય પર્વણી. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આપણા ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મમાં વ્યવસ્થિત રીતે 12 રાશિ બતાવવામાં આવેલી છે. એમાં એક રાશિ એટલે મકર રાશિ. અને મકર સંક્રાંતિ, સંક્રાંતિ અર્થાત સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો તે. સૂર્યનારાયણ જેના માટે આપણે દેવ એવી ઉપમા આપી રહેલા છે, સૂર્યદેવ છે. સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિની અંદર આ 14મી જાન્યુઆરીએ પ્રવેશ કરે છે. અને એ વખતે દક્ષિણાયન માંથી ઉત્તરાયણ તરફ ગતિ થાય છે. એટલે એને ઉત્તરાયણ પર્વ પણ કહેવામાં આવે છે. અયન એટલે ગતિ. જૈમિની ઋષિએ બહુ સુંદર વાત એના ગ્રંથોની અંદર કરી કે સૂર્ય સંક્રાંતિ એની પૂર્વેની પછીની 16 ઘટિકા એટલે કે 12 કલાક અને 46 મિનિટ એ સમય પુણ્ય પર્વનો દિવસ રહેલો છે, પુણ્ય કમાવાનો દિવસ રહેલો છે. અને એમાં જે કોઈ વ્યક્તિ દાન કરે એને કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ખરેખર એક મહત્વનો, અતિ અગત્યનો, અતિ શ્રેષ્ઠ દિવસ જો કહીએ તો પણ એના માટે કોઈ ઓછું રહેલું નથી. દક્ષિણ દિશા એ ખરેખર દાનવોની દિશા રહેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભૌતિકતાની દિશા રહેલી છે. અને ઉત્તર દિશા એટલે દેવોની દિશા, એટલે આધ્યાત્મિક આ દિશા રહેલી છે. તો ભૌતિકતાથી આપણે આધ્યાત્મિકતા તરફ ગતિ કરવાની છે. એટલે દક્ષિણમાંથી ઉત્તર તરફ, દક્ષિણાયન માંથી ઉત્તરાયણ કરવાનું છે. એટલે આજના દિવસે સૂર્યનારાયણ એ ઉત્તર તરફ અયન કેતા ગતિ કરે છે. સંક્રાંતિના ઘણા અર્થો બતાવેલા છે, પરંતુ 2-3 અર્થો બહુ જ અગત્યના આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે. સંક્રાંતિ અર્થાત સંગક્રાંતિ. આજના દિવસે આપણે સંગની ક્રાંતિ કરીએ. આપણા જીવનની અંદર કોઈ કેવો ખરાબ સંગ હોય, ઉતરતો સંગ હોય તો આપણે ક્રાંતિ કરીએ અને સત્સંગ કરીએ, કેતા સારાનો સંગ કરીએ. એ પણ સંક્રાંતિ આપણને સૂચવી રહેલી છે. બીજો સંક્રાંતિ એટલે શંખ ક્રાંતિ. આજના દિવસે આપણે એવી પ્રતિજ્ઞા કરવાની હોય છે કે અમે સંપર્ક, સુહૃદય ભાવ અને એકતા રાખીશું. જેમ ભગવાન બુદ્ધે
પોતાના શિષ્યોને બહુ સુંદર એક ઉપદેશ આપ્યો, સંઘમ શરણમ ગચ્છામિ, હું સંઘના શરણે જઈ રહેલો છું. આ પ્રમાણે એમને સુંદર ઉપદેશ આપ્યો. એટલે સંઘ ક્રાંતિ. અને ત્રીજો અર્થ સંપૂર્ણ ક્રાંતિ, એટલે કે અશુભ માંથી શુભ વિચારોનો આપણે પ્રારંભ કરીએ, અશુભ ઉપર શુભનો વિજય થાય એટલે સંપૂર્ણ, જેને આપણે ક્રાંતિ કહીએ. ટૂંકમાં જો કેવું હોય તો સંક્રાંતિ એટલે બદલાવ. જે જૂની ઘરેડની અંદર આપણે ચાલ્યા આવતા હોઈએ વર્ષોથી, એમાં થોડોક બદલાવ કરીએ, એમાં થોડોક સુધાર કરીએ, એમાં થોડીક પ્રગતિ કરીએ, એને કહેવાય સંક્રાંતિ. મકર સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ હવે ધન રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ કરશે. અને આ જે પ્રવેશ કરે એ પુણ્ય પર્વ, ખરેખર એનો મહિમા અતિશય બતાવવામાં આવેલો છે. અને આ ઉત્સવ ભારત વર્ષના જુદા જુદા પ્રાંતોની અંદર જુદી જુદી રીતે એ ઉજવાતો આવ્યો છે અને અત્યારે પણ આ ઉજવાઈ રહેલો છે. દક્ષિણ ભારતની અંદર એને પોંગલ કહે છે. પોંગલ પર્વ આપણે કહીએ. પોંગલ અર્થાત ઉભરાવું. અને આ અરસાની અંદર ધન ધાન્યથી ઘર ઉભરાતા હોય, કારણ કે બધો પાક આવી ગયો હોય એટલે ધન ધાન્યથી આપણું ઘર ઉભરાતું હોય તો એને આપણે કંઈક દાનમાં એ આપીએ, આવી એક ભાવના રહેલી છે. ખેતરોની અંદર પણ એ સુંદર રીતે લીલું લીલું એ બધું આ સમયની અંદર દેખાતું હોય છે. ઉત્તરાયણના આગલા દિવસને દક્ષિણ ભારતની અંદર ભોગી અને પાછલા દિવસને એ ગુન્નુમ કહે છે. અને એ દિવસે ગાય, બળદ, વૃક્ષ એનું વ્યવસ્થિત રીતે પૂજન કરવામાં આવે છે. એટલા માટે કે ગાય, બળદ અને આ વૃક્ષ આપણને ખૂબ ઉપયોગી છે. એના આધારે આપણું જીવન ચાલી રહેલું છે. એટલે એનું વિધિવત પૂજન એ દિવસે પણ કરતા હોય છે. બ્રહ્માંડ પુરાણની અંદર એક સરસ વાત કરવામાં આવી કે દાન આપવાથી આ દિવસે એ પુત્રની પ્રાપ્તિ થાય છે. તો જેટલા કઈ લોકો પુત્ર ન હોય અને વિધિવત સત્પાત્રને જો દાન આપે તો ભગવાન એમને પુત્ર રત્ન આપતા હોય છે. એવી પણ વાત કરવામાં આવેલી છે. સત્કર્મ કરવાનો આ એક મહત્વનો અને અતિશય અગત્યનો દિવસ રહેલો છે. આમ તો 365 દિવસ રહેલા છે. કોઈ પણ દિવસે આપણે સત્કર્મ કરી શકીએ, પરંતુ અમુક દિવસો મહત્વના હોય છે કે જેમાં સત્કર્મ કરવામાં આવે તેનું ફળ આપણને વિશેષ પ્રાપ્ત થતું હોય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે માધુર્યના પ્રતીક રૂપે તલ અને ગોળના એ લાડુ એકબીજાને ખવડાવતા હોય છે. આ દિવસે સમગ્ર ભારત વર્ષની અંદર બધા પતંગ ચગાવતા હોય છે. અને આ અરસાની અંદર પવન પણ સારા હોય છે. ભાગ્યે જ એવા દિવસો મળે જેમાં પવન ન હોય આ દિવસોની અંદર. એના દ્વારા આપણે એક સંદેશો પ્રાપ્ત કરવાનો છે કે આપણી પતંગ પરમાત્મા સુધી પહોંચાડવાની છે. એટલે કે આપણું જીવન પરમાત્મા સુધી પહોંચાડવાનું છે. અને દોરી જે પતંગની હોય એ સંત અને ભગવાનના હાથમાં આપવાની છે. અર્થાત આજ્ઞાની અંદર આપણે વર્તવાનું. જો આપણે દોરી ભગવાન અને સંતને આપી દઈએ તો એ જ્યાં લઈ જવા માંગતા હોય ત્યાં આપણે જઈ શકીએ. એટલે માયાને, દુનિયાવી લોકોને આપણા જીવનની દોરી આપવા કરતા પરમાત્માને આપણા જીવનની દોરી આપવી કે જેથી કરીને આપણું જીવન સાર્થક બને અને પરમાત્માની પાસે આપણે પહોંચી શકીએ. આ દિવસના મહાત્મ્યની અંદર કેતા એના મર્મને આપણે સમજી રહેલા છીએ. તો પતંગ તો એક પ્રતીક છે, પરંતુ એના દ્વારા
આપણે પરમાત્માની પાસે ઊંચે પહોંચવાનું છે, પરંતુ જેવા સંતના હાથમાં આપણું જીવન સોંપ્યું હોય તો આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ. અને આ દિવસે કોઈ પણ વ્યક્તિ જે દાન કરે છે એનો જબરદસ્ત મહિમા શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલો છે. આમે દાન માટે એવું કહેવામાં આવેલું છે, દાનીન અર્થસ્ય શુદ્ધિ ભવતી. જો આપણે દાન કરીએ તો એના દ્વારા અર્થની શુદ્ધિ થાય. એટલે આપણા પૈસાની શુદ્ધિ આપણે કરી શકીએ. પૈસા જ્યારે આપણે કમાઈએ છીએ ત્યારે જુદી જુદી રીતે આપણા ખિસ્સાની અંદર, આપણા બેંકની અંદર અથવા તો આપણા ઘરની અંદર પૈસા જમા થતા હોય છે, પણ એની અંદર ઘણું બધું આપણે સમજીએ છીએ કે આડું થાય તો એના પ્રાયશ્ચિત રૂપે દાન આપવાનું હોય છે. એક વખત બ્રહ્માજીએ 3 દકારનો ઉપદેશ એ આપ્યો અને 3 લોકની અંદર એમણે આ પ્રકારે ઉપદેશ આપ્યો. એમાં બ્રહ્માજી 3 દકાર સૃષ્ટિની અંદર વહેંચે છે. એની અંદર પહેલો દ એટલે દેવોને ઉદ્દેશીને ભગવાને કહ્યું બ્રહ્માજીએ કે દમન કરો, અર્થાત સ્વર્ગલોકની અંદર ભોગ વૈભવ ખૂબ રહેલા છે તો જીવનની અંદર થોડોક સંયમ દેવતાઓ તમે કરો. બીજો દકાર દાનવોને, દાનવો જબરદસ્ત બળિયા રહેલા છે એટલે ભગવાન બ્રહ્મા દાનવોને કહે છે તમે દયા રાખો, કોઈને મારો માં, કોઈને હેરાન ન કરો અને ખરાબ રીતે તમે કોઈને પરેશાન ન કરો. આ દકાર એટલે દયા. અને ત્રીજો દકાર માનવ માટે એ દાન કરો. તમે જે કંઈ કમાયેલા હો, ભગવાને તમને જે સંપત્તિ આપેલી હોય એ સંપત્તિમાંથી તમે દાન કરો. મહાભારતની અંદર યક્ષ યુધિષ્ઠિરને વન પર્વની અંદર લગભગ 124 પ્રશ્ન પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એવો પૂછે છે કે મૃત્યુ વખતે બધું અહીં છૂટી જાય છે તો શું છે, સાથ આવતો નથી તો કોણ આપે એને? સાથ કોણ આપે? બધું અહીંયા આગળ રહી જતું હોય છે અને એનો મિત્ર કોણ? ત્યારે યુધિષ્ઠિર રાજા બહુ સરસ એનો જવાબ આપે છે કે દાનમ મિત્રમ મરિષ્યતઃ સુપાત્ર દત્તમ. જ્યારે માણસ આ લોકમાંથી મૃત્યુ પામીને મરી જાય છે, બધું અહીં છૂટી જાય છે, એને સાથ કોણ આપે? કોઈ આપતું નથી. પણ એ દાનમ મિત્રમ મરિષ્યતઃ, જે ખરેખર એને દાન આપેલું હોય એ એનો સાથ આપે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણે બધી જ તૈયારી કરી લેવી જોઈએ. એટલે કે એવા સત્કર્મ કરી લેવા જેથી કરીને મર્યા પછી આપણો સાથ એ છોડે નહીં અને એના આધારે આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. એક ધારા નગરી હતી જેની અંદર ભોજ રાજા બહુ જ ઉદાર હતા અને છૂટે હાથે કર્ણની જેમ દાન આપતા હતા અને ખજાનાનું તળિયું દેખાઈ ગયું. હવે કોઈ ભોજ રાજાને કહી શકે એવી તો કોઈ શક્યતા ન હતી. એટલે પ્રધાને ભોજ રાજાના શયનખંડની અંદર જે દિવાલ હતી એ દિવાલમાં એમણે બહુ સુંદર એક સૂત્ર લખી આપ્યો કે આપદ અર્થે ધનમ રક્ષિત. જ્યારે આપત્તિ આવે ત્યારે આપણા ધનનું રક્ષણ કરવું જોઈએ જેથી કરીને આપત્તિમાંથી આપણે ઉગરી શકીએ, બચી શકીએ. આવું જ્યારે લખ્યું એ વખતે યમરાજા કેતા એ ભોજ રાજા એ પોતે બહુ સુંદર એની નીચે લખે છે કે ભાગ્યવંતમ કિમ ચાપતમ, એટલે કે ભાગ્યશાળી હોય એને પછી કોઈ આપત્તિ હોય જ ના શકે. જેને કઈ દાન આપેલું હોય અને ભાગ્યવાળો હોય એ કોઈ દિવસ આપત્તિની અંદર આવે જ નહીં. ભગવાન એનું પડે પડે રક્ષણ કરે છે. ત્યારે પ્રધાને બીજું વાક્ય બીજા દિવસે આ પ્રમાણે લખે છે કે દૈવમ હિ કુપેત કદાપી, કોઈક વખત આપણી ઉપર દેવ કોપ કરે, ભાગ્ય સાથ ના આપે તો શું કરવું? એટલે કે તમે ધનનું રક્ષણ કરો. ત્યારે ભોજ રાજા બહુ સુંદર નીચે વાક્ય લખે છે કે સંચિતોપી વિનશ્યતિ,
આપણે જે ધન સંપત્તિ ભેગી કરેલી હોય એ ધન સંપત્તિ પણ અંતે કઈ કામ આવતી નથી. સંચિતઃ અપી વિનશ્યતિ, એ નાશ પામે છે. કારણ કે કોઈના ખજાના દુનિયાની અંદર રહ્યા નથી. એ સિકંદર હોય કે નેપોલિયન હોય કે ચંગીઝ ખાન હોય કે કિંગ સોલોમન હોય કે પછી અન્ય વીર વિક્રમ જેવા રાજાઓ હોય, એ બધાના ખજાના પૃથ્વી ઉપર જ રહેલા છે. કોઈ એ સાથે લઈ ગયા નથી. જેટલું આપ્યું એટલું જ આપની સાથે આવે. એટલા માટે શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજ બહુ સુંદર કહે છે, નિજ વૃત્યુદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈહિ અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોસ્ત્રિયઃ દુર્બલૈહિ. મહારાજે આ શિક્ષાપત્રીના 147ના શ્લોકની અંદર વાત કરી કે પોતાની જે આવક હોય એમાં જો સક્ષમ તમે હો અને કોઈ પ્રશ્ન બીજો ના હોય તો ભગવાનને 10મો ભાગ આપવો, અને વ્યવહારે કરીને તમે દુર્બળ હો તો ભગવાનને 20મો ભાગ આપવો. આ પ્રમાણે બહુ સુંદર રીતે શિક્ષાપત્રીની અંદર વાત કરી. અને પછી મહારાજ શિક્ષાપત્રીના 155ના શ્લોકની અંદર એવું લખે છે કે આદ્યેસ્તુ ગૃહિભિઃ કાર્ય અહિંસા વૈષ્ણવા મખાઃ તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવઃ. એટલે કે જે ખરેખર પૈસા વાળા હોય, જેને ભગવાને ધન સંપત્તિ આપેલી હોય, એ લોકોએ યજ્ઞ કરાવવા. કારણ કે યજ્ઞ દ્વારા હજારો લોકોનું એની અંદર પોષણ થાય. અને જે તીર્થ હોય, કોઈ પર્વ આવતા હોય, એ વખતે પણ વિપ્ર સાધુ વગેરેને જમાડવા અને દાન આપવો, એ પ્રકારની મહારાજે વાત કરી છે. 156ના શ્લોકમાં પણ મહારાજ એવું કહે છે, મહોત્સવ ભગવતઃ કર્તવ્ય મંદિરેષુ દેયાની પત્ર વિપ્રેભ્યઃ દાનાની વિવિધાની ચ. મહારાજ કે મહોત્સવ કરાવવા, મંદિરોની અંદર દાન આપવું, એક બહુ સુંદર વાત કરવામાં આવી છે. જો મંદિરોની અંદર જરૂર નથી પણ આપણને જરૂર છે એટલા માટે મંદિરોની અંદર આપવો. કારણ જો મંદિરોની અંદર આપણે કંઈ પણ દાન આપેલું હશે તો એના દ્વારા હજારો ને લાખો લોકોને દાન જશે, અને એ સત્કર્મનું ફળ આપણને આપણી પેઢીઓની અંદર અને આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થશે. એટલા માટે તૈત્તરીય ઉપનિષદની અંદર શિક્ષાવલ્લીમાં શિક્ષણ આપે છે. શું આપે છે? તો કે શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધા પૂર્વક આપો, અશ્રદ્ધયા અદેયમ, શ્રદ્ધા વગર તમે ન આપો. શિયાદેયમ, જો તમારી પાસે ભગવાને લક્ષ્મી આપી તો તમે આપો. રિયાદેયમ, લજ્જાથી પણ આપો. ભિયાદેયમ, ભયથી પણ આપો. અને છેલ્લે કહે છે કે સંવિદાદેયમ, અર્થાત જ્ઞાનથી, સમજણથી પણ આપણે દાન કરવું જોઈએ. અને એટલું તો નક્કી છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે દાન કરે છે તો એની ધન સંપત્તિ ક્યારેય ખૂટતી હોતી નથી. તુલસી પંખીન કે પીએ સરિતા ઘટે ન નીર, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય હોય બલવીર. ખરેખર પક્ષીઓ આ નદીની અંદર, તળાવની અંદર કે સરોવરની અંદર પાણી પીવે છે, પરંતુ નદી, તળાવ કે સરોવરના પાણી કોઈ દિવસ ઓછા થતા નથી. એવી જ રીતે જે લોકો ભગવાનને આપે છે, સંતને આપે છે, મંદિરે આપે છે, સત્પાત્રને આપે છે, એની ધન સંપત્તિ કોઈ દિવસ ક્યારેય ઓછી થતી નથી, બલકે દિન દિન બઢત સવાયો, દરરોજ એની સંપત્તિ વધતી જતી હોય છે. ટૂંકમાં એ સમર્પણનો, એકા દાનનો મહિમા ખૂબ બતાવવામાં આવેલો છે. સમર્પણનો સાચો અર્થ પણ આપણે સમજી લઈએ કે સ્વત્વની નિવૃત્તિ પૂર્વક પરત્વની ઉત્પત્તિ, એને કહેવાય એ સમર્પણ. આ યાસ્કાચાર્યએ વાત કરેલી છે. ટૂંકમાં જેમ ગીતા કહે છે, યત કરોષિ યદસ્નાતિ યત જુહોષિ દદાસि યત તત તપસ્યતિ કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. તો જે કાંઈ કરે છે એ બધું જ મને અર્પણ કરી દે. તારું શરીર, તારી ઇન્દ્રિયો, તારું મન, તારો આત્મા, એ બધું જ તું મને સમર્પણ કરી દે. એટલે જો આવું આપણે કરીએ તો સાચા અર્થની અંદર સમર્પણ કરેલું ગણાય. મન આપણું છે, આપની મરજીની વાત છે. કંચનની જેમ રાખો કે રાખો કથિરની જેમ.
આ કવિએ બહુ સરસ વાત કરી છે અમૃત ઘાયલ, એમણે આ કહેલું છે ટૂંકમાં તન મન અને ધન આપણે ભગવાનને સમર્પણ કરવાનું છે, અને જો એ સમર્પણ કરીએ તો ભગવાન આપણી પર ખૂબ પ્રસન્ન થઈ જાય. એટલા માટે તો બહુ સુંદર મકરંદ દવેનું એક કાવ્ય છે, અને બહુ સુંદર કાવ્ય રહેલું છે. મકરંદ દવે એવું લખે છે, તમને સોંપ્યું સગડો વાલા કાંઈ ન રાખ્યો કામ રે, તલને તુલસી લઈને સંધો ભોળ્યો કર્યું ઘનશ્યામ રે, તમને ગમતું હોય તો દેજો કોઈ ધજાડું ધામ રે, તમને ગમતું હોય તો દેજો આ ગાજા ઉપર ડામ રે, દન ન જાણો દ્રશ્ય ન જાણો માર્ગ કે મુકામ રે, સોંપી દીધી સાબધી મેં તો લાલ ને હાથ લગામ રે, તમને સોંપ્યું સગડું વાલા કાંઈ ન રાખ્યું કામ રે. ભગવાન આ બધું તમને સોંપી દીધેલું છે. ટૂંકમાં બધું જ ભગવાનમય કરી દેવું. સાચા સમર્પણ વાળાનો જે માર્ગ છે એ માર્ગ ખરેખર બહુ જ શુદ્ધ માર્ગ છે, પવિત્ર માર્ગ છે, અને સિદ્ધો માર્ગ રહેલો છે, અને આપણે કે અરછી માર્ગ, જેના દ્વારા ભગવાનની પર એક પ્રસન્નતા થાય. પણ એટલું યાદ રાખવું, દાન તો ઘણા બધા કરતા હોય છે, પણ દાનની અંદર 3 પ્રકાર છે: સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન. આ 3 પ્રકારના દાન રહેલા છે. પહેલું સાત્વિક દાન તરફ આપણે ગતિ કરવાની, અને કદાચ સાત્વિક આપણે પણ રાજસ, પણ તામસ દાન તો કોઈ દિવસ આપણે કરવું નહીં. ગીતાની અંદર આ 3 દાન બતાવવામાં. પહેલું દાન સાત્વિક દાન. દાતવ્યમિતિ યદ દાનમ દીયતે નુપકારીને દેશે કાલે ચ પાત્રે ચ તદ દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન આપવું જોઈએ, પણ કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના. સારું સ્થળ, સારો કાળ અને સારું પાત્ર, એના વિશે જો દાન આપવામાં આવે તો એને કહેવાય સાત્વિક દાન. ત્યાર પછી રાજસ દાનની વાત કરવામાં આવે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ દ્રિયત્યત પરિક્લિષ્ટમ તદ દાનમ રાજસમ સ્મૃતમ. એટલે કે યત્તુ પ્રત્યુપકારાર્થમ, જે આપણને કંઈક પાછું મળે, કંઈક ફળ મળે, આવી અપેક્ષાની સાથે જો દાન આપવામાં આવે તો એ દાનને રાજસ દાન કહેવાય છે. અને ત્રીજું દાન કહે છે અદેશ કાલે યદ્દાનમ અપાત્રે વેશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત તામસમ ઉદાહૃતમ. એટલે કે કોઈ પણ પ્રકારની જેને કહેવાય મતિ રાખ્યા વિના, આપણે કે સારો દેશ ન હોય, સારો કાળ ન હોય, સારું પાત્ર ન હોય, અવજ્ઞા પૂર્વક આપવામાં આવે, અને કંઈક એમાંથી આપણે કહીએ કે કોઈ અર્થ સહવાનો ન હોય એવી જગ્યાએ જો આપણે દાન આપીએ તો એ તામસમ ઉદાહૃતમ, એ તામસ દાન રહેલું છે. અને એવી જગ્યાએ આપવાથી જે જમાડી એ પણ જાય, આપણે જે કઈ આપેલું હોય એ પણ બધું જાય. એટલા માટે દાન સત પાત્રને વિશે, સત સ્થળને વિશે, અને ખરેખર સારા દેશને વિશે જો આપણે આપીએ તો આપણને એક જબરદસ્ત એમાંથી ફળ પ્રાપ્ત થતું હોય છે. સમર્પણ જ્યારે આપણે કરીએ ત્યારે પ્રાયઃ લોકોને પ્રસિદ્ધિની અપેક્ષા હોય છે, અને કોઈ પણ દાન જ્યારે આપણે આપીએ ત્યારે પ્રસિદ્ધિ ઘણી વખત આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આપણી પ્રસિદ્ધિ દુનિયાની અંદર આ થાય. પરંતુ એટલું યાદ રાખવું કે દાનની અંદર કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભાવના રાખવાની. ઘણા પંખાનું દાન કરે તો દરેક પાંખીઓ પોતાનું નામ લખાવતા હોય છે કે કદાચ એકાદું પાંખી બદલે તો મારું નામ રહી જાય, પ્રસિદ્ધિ. પાણીની ટાંકીનું દાન કરતા હોય તેની પર પોતાનું નામ લખાવી દે. મંદિરની અંદર દાન કરે તો પોતે તકતીની અંદર એ પોતાનું નામ વગેરે લખાવે. શાળા, કોલેજ, યુનિવર્સિટી કે આ બધા દાન કરતા તેનું પોતાનું નામ લખાવતા હોય છે. પરંતુ બિલકુલ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભાવના વિના જો આપણે દાન આપીએ તો એ દાન ખરેખર ઉચ્ચ પ્રકારનું દાન રહેલું છે. એનું શ્રેષ્ઠ ફળ આપણને થાય. પ્રસિદ્ધિ શૂન્ય, કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની એ દાનને શ્રેષ્ઠ દાન
સર્વોપરી દાન એ કહેવામાં આવે છે. અને તમે જુઓ એ દાનની ગાથાઓ શાસ્ત્રો ગાય છે. એ દ્રૌપદીની ચીથરી હોય, સુદામાના તાંદુલ હોય, શબરીના એઠા મોર હોય, દુબળી ભટ્ટ ભગવાન સ્વામિનારાયણ વખતના થઈ ગયા એના 13 દુબળા હોય, કે પછી આ જેતલપુરના એ જીવન કોઈનો આ મઠનો રોટલો હોય. બહુ નાની વસ્તુ એ લોકોએ આપેલી છે, પરંતુ સદીઓ સુધી લોકો એને યાદ કરે છે, કારણ કે એની અંદર પ્રસિદ્ધિની કોઈ ભાવના રહેલી નથી. Give and it shall be given unto you. આ પણ વાત સારી શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી છે. Charity shall cover the multitude of sins. એટલે કે જ્યારે આપણે દાન કરીએ તો આપણા પાપનો જે ઢગલો છે ને ઢાંકી દે. બેટા એના દ્વારા પાપ છે ઢંકાઈ જાય છે અને આપણને પરમ પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે ખૂબ સુંદર રીતે દાન દેવું, પણ પ્રસિદ્ધિની ભાવના વગર, સમર્પણ જેને ખોટું દાન ન દેવું, સાચું દેવું. ઘણા રૂપિયા ન ચાલે નાખો મંદિરની અંદર, અનાજ બગડી જાય એટલે કાપો મંદિરની અંદર, એ ઘી જો એમાં દુર્ગંધ આવવા મળે કાપી તો મંદિરની, એવી રીતે દાન નહીં કરવાનું, પણ શુદ્ધ ભાવનાથી આપણે કરીએ. એમ દાદા ખાચરે પોતાનો દરબાર આપી દીધો, અમર થઈ ગયો. કુશળ કુંવરમાં ભગવાન સ્વામિનારાયણને પોતાના 500 ગાવ એટલે ગામનો રાજ આપવા તૈયાર થયા. ભગવાને લીધું નહીં, પણ એ અમર થઈ ગયા. તમે જો આર્યુ પટેલ શાસ્ત્રીજી મહારાજના વખતમાં હતા, એમણે શાસ્ત્રીજી મહારાજને 10,000 રૂપિયા આપ્યા, 5,000 ના ચેક. શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ ગયા. આશાભાઈ અને ઈશ્વરભાઈ એમણે પોતાનું સર્વસ્વ આપી દીધું. આપણે જાણીએ છીએ સત્સંગની અંદર એની ગાથા અમર થઈ ગયા. રામચંદ્ર કાકા એને વાડી જમીન આ બધું શાસ્ત્રીજી મહારાજને અર્પણ કર્યું. શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા. મણિભાઈ સલાડવાળા, તમે જો સુવર્ણ જયંતિ શાસ્ત્રીજી મહારાજની ઉજવાયેલી એ વખતે એને જબરજસ્ત આ પ્રકારની સેવા કરી, અમર થઈ ગયા. એટલે સમર્પણ બહુ ભાવનાથી કરીએ આપણે તો ખરેખર ભગવાન અને સંત આપણી પર રાજી થઈ જાય. સમર્પણમાં સંકોચની અનુભૂતિ થતી હોય છે. પણ વસ્તુનું દાન કરીએ, સમર્પણ કરીએ, આપણને સંકોચ થાય તો મળશે કે નહીં, કદાચ નહીં મળે તો એટલું યાદ રાખો, સાચા પાત્રમાં, સાચા સ્થળે અને સાચા સમયે જો દાન કરેલું હોય તો ચોક્કસ મળે જ. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી.